છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાના જંગલ વિસ્તારમાં સ્થાયી થયેલા વાઘને લઈને ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. કેવડી અને રતનમહાલ અભયારણ્ય વચ્ચે આવેલા મુખ્ય વન્યજીવ કોરિડોર છે, ત્યાં રાત્રિના સમયે બેફામ દોડતા રેતી ભરેલા ડમ્પરો વાઘ સહિત અન્ય વન્યજીવો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ચોંકાવનારી બાબત તો એ છે કે આ વિસ્તારમાં રેતી ઉપાડ માટે કોઈપણ પ્રકારની લીઝ મંજૂર નથી, છતાં પણ મોટી સંખ્યામાં ડમ્પરોની અવરજવર સતત જોવા મળી રહી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે, જે બાબત વન્યજીવ સંરક્ષણ માટે ગંભીર ચિંતાનો વિષય છે. આ ગંભીર મુદ્દે નિવૃત્ત વન અધિકારીના પુત્ર અને વકીલ જાવેદ અલી બલોચ દ્વારા કલેક્ટર તથા સંબંધિત વન વિભાગ અધિકારીને લેખિત અરજી કરવામાં આવી છે. અરજીમાં રાત્રિ દરમિયાન સઘન પેટ્રોલિંગ વધારવાની તથા વન્યજીવ કોરિડોર વિસ્તારમાં ડમ્પરોની અવરજવર પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરાઈ છે. હું જ્યારે વાઘનો જે મેન કોરિડોર છે ફાંગિયા ફાટકથી કેવડી વચ્ચેનો, ત્યાંથી પસાર થયો ત્યારે રાત્રે 25 થી 30 ડમ્પરો બેફામ ગતિએ ત્યાંથી અવરજવર કરતા જોવા મળ્યા, જે ગેરકાયદેસર રેતીના ધંધામાં સંપળાયેલા છે. અને ત્યાં 25 થી 30 ડમ્પરો ઊભા પણ જોવા મળ્યા, જે ખરેખર વાઘનો જે મેન કોરિડોર છે તે જ વિસ્તારમાં છે. અને જો ના છૂટકે જો વાઘની સાથે કોઈ ટ્રકવાળો અકસ્માત કરશે તો વાઘના અસ્તિત્વ ઉપર ખૂબ જ જોખમ રહેલું છે. અને એ બાબતને ઘટતી કરવા માટે મેં કલેક્ટર સાહેબને તેમજ ડીએફઓ સાહેબને લેખિતમાં એક અરજી પણ આપેલ છે, જે બાબતે કલેક્ટર સાહેબ અને ડીએફઓ સાહેબ યોગ્ય પગલાં લે તેવી મારી લાગણી છે.